નમસ્કાર દર્શક મિત્રો, અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો તે દ્રશ્ય પાંચાળ ન્યૂઝના કેમેરામેન મનુભાઈ ચૌહાણે આજે ખાસ એક્સક્લુઝિવ પાંચાળ ન્યૂઝ માટે કેમેરામાં કેદ કરેલ હતા. આ દ્રશ્યો ચોટીલા તાલુકાના ઠાંગા વિસ્તારના અનેક ગામડાઓની અંદર આજે મોડી સાંજના આવેલ વાવાઝોડાએ વેરેલ વિનાશતાના છે. પવન સાથે આવેલ વરસાદ અને પવનની એટલી તીવ્ર ગતિ હતી કે અનેક મકાનોના છાપરાઓ ઉડીને પડી આવેલ હતા, તો અનેક મકાનોના નળિયાઓ ધરાશાયી થયેલ હતા. સદનસીબે આ વાવાઝોડાને કારણે કોઈ જાનહાની થવા પામેલ ન હતી, પરંતુ અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આ વાવાઝોડાએ ગ્રામ્ય વિસ્તારમાં કેવી તારાજી સર્જી હતી અને આ તારાજીને લઈને અનેક લોકોએ પારાવાર મુશ્કેલી અને સમસ્યાઓ વેઠેલ હતી. જોકે મોડી રાત્રિના તંત્રને ખબર પડતા ચોટીલા તાલુકા પંચાયતના એટીડીઓ સહિતનો સ્ટાફ વાવાઝોડા અને નુકસાન અંગે સર્વે કરવાની કામગીરી હાથ ધરેલ હતી અને ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે દોડી આવેલ હતો. જ્યારે પાંચાળ ન્યૂઝે આ વાવાઝોડા અંગે સર્વપ્રથમ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી અને લોકોની તારાજીને કેમેરામાં કેદ કરેલ હતી. ચોટીલા તાલુકાના પાંચવડા, લાગચોકિયા, ત્રંબોડા, રેશમિયા, રાજપરા વિસ્તારમાં આજે મોડી સાંજના એકાએક જોરદાર પવન સાથે મિની વાવાઝોડું ત્રાટકેલ હતું. આ વાવાઝોડાને કારણે આ પંથકના અનેક મકાનોના નળિયા ધરાશાયી થયેલ હતા, તો અનેક મકાનોના છાપરા તૂટી અને ઉડી પડેલ હતા, તો કેટલાક મકાનોના છાપરા તો 50 થી 100 મીટર સુધી ઉડીને આવી પડેલ હતા. આ વિસ્તારમાં પારાવાર વૃક્ષો પડી ગયેલ હતા અને કેટલાક વીજ થાંભલાઓ પણ પડી ગયેલા હતા. આ વાવાઝોડાને કારણે સદનસીબે કોઈ જાનહાની સર્જાયેલ નહોતી, પરંતુ વૃક્ષો ધરાશાયી થતા લાગચોકિયા ત્રંબોડાનો રસ્તો બ્લોક થઈ ગયેલો હતો. આ અંગે લાગચોકિયાના સરપંચ અને ગ્રામજનોએ ખાસ પાંચાળ ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવેલ હતું કે વાવાઝોડું આમ ઉગમણી દિશામાંથી એકદમ પવન જ આવ્યો ને વરસાદ થોડો થોડો આવ્યો અને પછી વરસાદને પવન હવળું ને હવળું ઝાડવાનું કોઈ ક્યાં હાલેવું જ ન રહેવું. આ બધું જોવાનું હતું ને આ બધું ભંગાર જેવું કરીને ગામમાં તો આથી વધારે નુકસાન છે. આમ લાઇટના થાંભલા 3-4 ભાંગી ગયા છે. એ અચાનક એવો વરસાદ પેલા એવી વાવાઝોડાની ઘૂંસળાઈ આવી ને કે અમે તો ડઘાઈ ગયા એકદમ. અમે નજરની અમે ઝાડવાને ડાળ્યું ફાય ફાય બજારમાં અને જ્યાં ત્યાં રસ્તામાં તો પડતા ઝાડ પડે જતા અને અમે જોતા કે બસ આ વાવાઝોડું આવ્યું કારમુક એકદમ અચાનક. નુકસાનમાં તો આખા ગામમાં જેટલા નળિયાવાળા મકાન છે ને એને કોઈને અડધા પડાળી ગયા, કોઈને આખા પડાળી ગયા, કોઈને થોડું જાજુ નુકસાન કર્યું છે. અને જે ખાળિયાવાળા પતરાવાળા જે હતા એ તો મોટાભાગે કોઈ ગામમાં એક પણ નથી રહ્યું. લાગચોકિયા, રેશમિયા, ત્રંબોડા, રાજપરા અને પાંચવડા નુકસાનીમાં છે ને મકાનના નળિયા અમુક ઉડી ગયા છે, પછી પતરા જે આના હોય સિમેન્ટના એ ઉતરી ગયા, ઉડાડી દીધા છે. બાકી વૃક્ષો બધા ધરાશાયી થઈ ગયા છે, અમુક રસ્તા બ્લોક થઈ ગયા છે. જાનહાનીમાં કોઈ સમાચાર નથી, પણ 1-2 અમુકને ઇન્જર્ડ થયા છે સામાન્ય એવી.